નમસ્તે વિદ્યાર્થીઓ. વી આર ટોકિંગ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ્સ, HRM TY BCom. ઔદ્યોગિક ઝઘડાઓની આપણે વાત કરી રહ્યા છીએ, જેમાં લાસ્ટ ટાઈમ આપણે એનો અર્થ, પછી એનું સ્વરૂપ, પછી એના જુદા જુદા કારણો અને એના પરિણામો કે અસરોની આપણે વાત કરી. હવે આપણે વાત કરવાની છે ઔદ્યોગિક ઝઘડાઓના પતાવટ માટેની પદ્ધતિઓ. ઝઘડો થાય પછી ઉકેલવો કઈ રીતે? યાદ રાખો, ઝઘડો થાય પછી ઉકેલવો કઈ રીતે? તો એની માટેની મુખ્ય 4 પદ્ધતિ: તપાસ, વાટાઘાટ, સમજાવટ, લવાદી અને ધારાકીય વ્યવસ્થા અથવા કાનૂની જોગવાઈઓ. આ 5 એવી પદ્ધતિઓ છે કે જેના દ્વારા ઝઘડાને પતાવવાના કે ઝઘડાને ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવે છે. દરેકનું અલગ અલગ સ્વરૂપ છે, દરેક અલગ અલગ રીતે અહીંયા ઉપયોગમાં લેવાય છે. બરાબર? આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. પરીક્ષામાં અલગ અલગ પણ પૂછી શકે. તમને આમ પ્રશ્ન પૂછે ઔદ્યોગિક ઝઘડાઓના પતાવટ પદ્ધતિ વર્ણવો, તો તમારે આ રીતે એને દર્શાવવી પડે. બરાબર છે? બધી જ પદ્ધતિઓ બતાવવી પડે. પણ ઇનકેસ તમને એમાંથી કોઈ પણ એક પૂછે કે ભાઈ વાટાઘાટ સમજાવો, સમજાવટ સમજાવો, તપાસ સમજાવો કે પછી લવાદી સમજાવો, તો તમારે એના ઉપર પર્ટિક્યુલર એ જ બાબત ઉપર તમારે તમારી નોટ્સ તૈયાર કરવી પડે, લખવી પડે, જવાબ આપવો પડે. તો આ મુખ્ય 5 પદ્ધતિઓ છે જેને આપણે હવે ક્રમશઃ જોવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? તો એક પછી એક આપણે જોતા જઈએ કે કઈ રીતે આ પદ્ધતિઓનો ઉપયોગમાં લેવામાં આવે છે. પહેલા આપણે વાત કરશું તપાસ. તપાસ એટલે શું? તો કે ઔદ્યોગિક ઝઘડાની તપાસ કરી તેની માહિતી મેળવી તેના ઉપાયો વિશે વિચારવું. બરાબર? આ તપાસ. હવે આમાં શું કરવામાં આવે કે ભાઈ પહેલાં તો તપાસ કરવામાં આવે કે ભાઈ ઝઘડો શું કામ થયો છે, વોટ ઇઝ ધ રીઝન. જે કાંઈ ઇસ્યુ ઊભો થયો છે એની પાછળનું કારણ શું છે, એ કારણો તપાસી અને એ કારણોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે અને એ રીતે ઝઘડો ઉકેલવામાં આવે. બરાબર? ઔદ્યોગિક ઝઘડાની તપાસ કરવામાં આવે, એના વિશે માહિતી મેળવવામાં આવે અને માહિતી મેળવ્યા પછી એના ઉપાયો વિશે વિચારવામાં આવે. આ બહુ સીધી સાદી પદ્ધતિ છે જેને કહેવાય છે તપાસની પદ્ધતિ. બરાબર છે? હવે તપાસમાં પણ 2 પ્રકારની તપાસ છે. બરાબર? પહેલી તપાસ છે મરજિયાત તપાસ અને બીજી છે ફરજિયાત તપાસ. બરાબર? જો ફરજિયાત તપાસ અને મરજિયાત તપાસ, આ 2 પ્રકારની તપાસ છે. બરાબર? હવે એ 2 પ્રકારની તપાસની અંદર કઈ રીતનું હોય છે તો કે જ્યારે ગમે તે પક્ષકાર સરકારને વિનંતી કરે અને સરકાર બોર્ડ કે તપાસ અદાલત નીમે. બરોબર? જો આમાં શું થાય, આ પદ્ધતિમાં એવું હોય છે કે ભાઈ 2 પક્ષ જે હોય, બરોબર, માલિક અથવા સંચાલન અથવા મજૂર, આ બેમાંથી કોઈ પણ એક સરકારને વિનંતી કરે કે ભાઈ તમે આવો અને તમે અમારો ઝઘડો ઉકેલો. સરકારને હસ્તક્ષેપ કરવા માટે બેમાંથી ગમે તે એક પક્ષકાર વિનંતી કરે. એટલે સરકાર છે પછી શું કરે તો કે સરકાર છે એ ઝઘડો ઉકેલવા માટે કાં બોર્ડની નિમણૂક કરે અથવા કોઈ તપાસ અદાલતની નિમણૂક કરે. આ બોર્ડ અથવા તપાસ અદાલત છે એ એકમમાં આવે, બધી માહિતી મેળવે, શું કામ ઝઘડો ઊભો થયો છે એના કારણોની તપાસ કરે અને પછી એના ઉપાયો છે એ ઉપાયો સૂચવે. ભાઈ આ રીતે હવે આપણે ઝઘડો ઉકેલવાનો છે. તો માંગણી કર્યા પછી, યાદ રાખજો, મરજિયાત તપાસનો અર્થ શું થાય કે માંગણી કર્યા પછી જ્યારે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે એને કહેવાય છે મરજિયાત તપાસ. બરાબર છે? એની સામે જે ફરજિયાત તપાસ છે એમાં માંગણી વગર
કોઈ પણ જાતની કોઈ પણ માંગણી ન કરી હોય પણ માંગણી વગર સરકાર બોર્ડ કે તપાસ અદાલત નીમે, બરાબર. અહીંયા કોઈ પક્ષકારે સરકારને વિનંતી કરી નથી કે તમે હસ્તક્ષેપ કરો, પણ સરકારને એમ લાગે કે ભાઈ હવે બહુ મામલો આ એકમની અંદર બહુ વધી ગયો છે, કારણ કે સરકાર પણ એની સાથે જોડાયેલી છે, સમાજ પણ જોડાયેલો છે, એટલે ઝઘડો છે એ સમાજ માટે પણ હાનિકારક છે, એકમ માટે પણ હાનિકારક છે, સરકાર માટે પણ હાનિકારક છે. સરકાર માટે પણ એ માથાનો દુખાવો છે. એટલે સરકાર છે એને એમ લાગે કે ભાઈ હવે અહીંયા આ એકમની અંદર વાત બહુ વધી ગઈ છે, બરાબર છે, ખૂબ જ વાત વધી ગઈ છે, એટલે આપણે હવે એમાં હસ્તક્ષેપ કરવો જોઈએ. એટલે સરકાર છે એ સામેથી જ કોઈ માંગણી કોઈ નથી કરી, નથી સંચાલને માંગણી કરી કે નથી મજૂરોએ માંગણી કરી. સરકાર સામેથી જ કોઈ તપાસ અદાલતની નિમણૂક કરે, કોઈ બોર્ડ નિમે, એ લોકો આવે, તપાસ કરે, કારણો છે એની તપાસ કરે અને પછી ઉપાયો સૂચવે. તો માંગણી કર્યા વગર જ્યારે સરકાર હસ્તક્ષેપ કરે છે કે સરકાર તપાસ કરે છે ત્યારે એને કહેવાય છે ફરજિયાત તપાસ. તો આ બે એના મુખ્ય કહી શકાય એવા પાસાઓ છે, બરાબર છે. તો આ છે તપાસ. આ રીતે તમે તપાસ છે એ તમે કરી શકો. હવે નંબર 2, બરાબર, નંબર 2 ની આપણે વાત કરશું, વાટાઘાટ. વાટાઘાટ મજૂરો અને સંચાલન સામે સામે બેસી ઝઘડો ઉકેલે તેને વાટાઘાટ, બરાબર. જો આમાં કાંઈ બીજું નથી, આમાં કોઈ બહારનો કોઈ પક્ષકાર હસ્તક્ષેપ કરતો નથી. બે પક્ષો સામા બેસી અને વાત કરી લે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, ચાલો આપણે કઈ રીતે ઉકેલવો છે. કારણ કે બે પક્ષો માટે આ નુકસાનદાયક છે, એકમને પણ ખબર છે કે આપણી માટે આ ફાયદારૂપ નથી, બરાબર છે. એની સામે તમે જોવા જાઓ તો કામદારો જે છે એની માટે પણ આ વસ્તુ બરાબર નથી. એટલે બે પક્ષો વિચાર કરે કે આપણે આ ઝઘડાને લાંબો ખેંચવો અને બંને પક્ષો નુકસાન સતત ભોગવવું એના કરતાં બેટર છે કે સામે સામે બેસી જઈએ, ચર્ચા કરીએ, જે કંઈ કારણો છે એની ડિસ્કસ કરીએ અને પછી એના ઉપાયો શું છે એના વિશે વિચારીએ. તો અહીંયા મજૂરો અને સંચાલન સામે સામે બેસી અને વાટાઘાટ જે છે એ કરે છે, સમાધાન કરવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે, અને જેને કહેવાય કે ઝઘડો ઉકેલવાના પ્રયત્નો કરે છે. અહીંયા કોઈ ત્રાહિત વ્યક્તિ, સરકાર કે પછી બાહ્ય કોઈ વ્યક્તિ છે એ આવતો નથી. બે પક્ષો સાથે બેસી અને પ્રશ્નો ઉકેલે છે. આ ઓલા જેવી વાત છે કે ભાઈ બે કુટુંબ વચ્ચે ધારો કે ઝઘડાઓ થયા હોય તો બે કુટુંબ એમ નક્કી કરે આપણે આ બેસી જઈએ, સામે સામે બેસી નક્કી આપણે બધા ચર્ચા કરીએ અને પછી આપણે જે કંઈ ઇસ્યુ છે એને પૂરો કરીએ. બસ અહીંયા આ રીતે જોવા મળે છે. તો આને કહેવાય છે વાટાઘાટ. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે બે પક્ષોએ પોઝિટિવ બનીને વાટાઘાટ માટે બેસવું પડશે, બરાબર છે. માલિકોએ એક વસ્તુ સ્વીકારી લેવાની કે ભાઈ આ લોકો મજૂરો જે છે એ તુચ્છ નથી, એના થકી આપણે છીએ. તો પોઝિટિવ એટીટ્યૂડ સાથે માલિકો છે અથવા સંચાલન છે એણે વાટાઘાટમાં બેસવું પડે. એની સામે જે મજૂરો છે એને પણ રચનાત્મક વલણ રાખવું પડે, પોઝિટિવ, કે ભાઈ સંચાલન છે તો એની પણ મર્યાદા છે, એની પણ લિમિટેશન છે, એટલે આપણે અમુક હદ સુધી એના ઉપર દબાવ કરી શકીએ, પછી આપણે એની પર દબાવ ન કરી શકીએ. તો બે પક્ષો જો પોઝિટિવ બની અને વાટાઘાટ માટે બેસે સામે સામે તો જ આ પદ્ધતિ છે એને સરસ રીતે અમલમાં મૂકી શકાય અને ઝઘડાને ઉકેલી શકાય, બરાબર છે. હવે ત્રીજું જે છે એ છે સમજાવટ. અને સમાધાન પણ કહેવાય છે, બરાબર. ત્રાહિત
વ્યક્તિ જો અહીંયા કોઈ બાહ્ય નિષ્પક્ષ કહી શકાય એવો કોઈ ત્રાહિત વ્યક્તિ હોય એને બોલાવવામાં આવે અને એને બધું સોંપવામાં આવે કે ભાઈ ચાલો અમારો ઝઘડો તમે ઉકેલો, બરાબર છે, અમારો ઝઘડો તમે ઉકેલો. ત્રાહિત વ્યક્તિ આવી અને બંને પક્ષો છે એને સમજાવવાના પ્રયત્નો કરે, એને વચ્ચે સમાધાન કરાવવાના પ્રયત્નો કરે અને એ રીતે ઝઘડો ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવે. તો આ જે છે એને કહેવામાં આવે છે સમજાવટ, કે જેમાં બાહ્ય નિષ્પક્ષ તટસ્થ એવા ત્રાહિત વ્યક્તિ છે એના દ્વારા ઝઘડો ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવે છે. બરાબર. હવે એના મુખ્ય બે પ્રકારો છે. એક તો સ્વૈચ્છિક અને બીજું છે ફરજિયાત સમજાવટ. બરોબર. જો સ્વૈચ્છિકમાં શું હોય કે ફરજિયાત ન હોય, બે પક્ષો ભેગાથી નક્કી કરે કે ભાઈ આપણે આપણો ઝઘડો છે એ બાહ્ય ત્રાહિત નિષ્પક્ષ વ્યક્તિ દ્વારા આપણે ઉકેલીએ અને પછી ત્રાહિત વ્યક્તિ છે એને નિમવામાં આવે અને એના દ્વારા ઝઘડો ઉકેલાય એવા પ્રયત્નો કરવામાં આવે. જ્યારે ફરજિયાત સમજાવટ જે છે એમાં એનો એક આખો નિયમ એવો છે કે ઝઘડો થાય પહેલાંથી એવો નિયમ હોય કે ભાઈ ઝઘડો થાય એટલે ફરજિયાત જવાનું. બરાબર. જો આમાં આ રીતનો આખું હોય છે. બરાબર. પહેલાંથી જ એવું નક્કી કરવામાં આવે કે ફરજિયાત સમજાવટ પાસે જવાનું. આવું નક્કી કરવામાં પહેલેથી આવ્યું હોય બે પક્ષો દ્વારા કે જ્યારે પણ બંને પક્ષો દ્વારા જ્યારે પણ ઔદ્યોગિક ઝઘડો થશે ત્યારે ફરજિયાત કોઈ ત્રાહિત વ્યક્તિ પાસે જવાનું રહેશે અને એની દ્વારા સમાધાન કરવાનું રહેશે. તો આવું જ્યારે નક્કી કરવામાં આવેલું હોય ત્યારે એને કહેવાય છે ફરજિયાત સમજાવટ. બરાબર છે. પણ જોકે સમજાવટ છે એ અહીંયા ફરજિયાત હોય એવું થોડુંક આમ વિચિત્ર લાગે, પણ છતાં આવું હોય છે. બરાબર છે. અને જે સમાધાન કરવાવાળો વ્યક્તિ છે, ત્રાહિત વ્યક્તિ, જેને સમજાવટકાર કહેવાય છે, બરાબર છે, એનું કામ શું હોય છે તો કે બંને પક્ષોને સમજાવવાનું કામ હોય છે, બંને પક્ષોને જોડવાનું કામ હોય છે. બરાબર છે. અને એની માટે થઈને તટસ્થ વ્યક્તિની અહીંયા મદદ લેવામાં આવે છે. બરાબર છે. અહીંયા યાદ રાખજો એક વસ્તુ કે એ સમાધાન કરાવે છે, સમજાવટકાર જે છે એ સમાધાન કરાવે છે, નિર્ણય આપતો નથી. બરાબર. માનવું ન માનવું એ તમારા ઉપર. ત્રાહિત વ્યક્તિ આવે અને બંને સમજાવે, સમાધાનની ફોર્મ્યુલા આપે. હવે માનવું ન માનવું એ કોની ઉપર તો કે બે પક્ષો ઉપર. એ નિર્ણય ડિક્લેર નથી કરતો, એ ખાલી બંને વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર છે. બંને પક્ષોની ને જે ઝઘડો છે એનો ઉકેલ શોધવામાં એ ખાલી મદદ કરે છે, એ પોતે કોઈ ડિસિઝન આપતો નથી. એનો નિર્ણય માનવો કે ન માનવો ઇટ ડિપેન્ડ્સ ઓન મેનેજમેન્ટ એન્ડ લેબર્સ. તો આ પદ્ધતિ છે એને કહેવાય છે સમાધાન અથવા સમજાવટની પદ્ધતિ. આવી જ પદ્ધતિ છે લવાદી છે, પણ એમાં આખું અલગ છે. એમાં ત્રાહિત વ્યક્તિ છે એ નિર્ણય આપે છે એઝ એ જજ. આમાં જજ નથી, આમાં સમજાવટકાર છે. ઓલામાં જે છે એ કોણ છે તો કે એ ન્યાયાધીશ, જજ, લવાદી છે. બરાબર. આપણે એને જોઈએ હવે. નંબર 4 લવાદી. લવાદી એટલે શું? બાહ્ય
તટસ્થ નિષ્પક્ષ એવો ત્રાહિત વ્યક્તિ ન્યાયાધીશની માફક નિર્ણય આપે. બરોબર. જો અહીંયા સમાધાનકારની જેવી જ પદ્ધતિ છે કે બાહ્ય વ્યક્તિને નિમવામાં આવે, બાહ્ય વ્યક્તિ છે એ ઝઘડાના ઉકેલને શોધે અને ઝઘડાનો ઉકેલ આપે. પણ બંને વચ્ચેનો તફાવત શું છે? તો કે સમજાવટની જે પદ્ધતિ છે એમાં જે સમજાવટકાર છે એ ખાલી સમાધાન કરવાના પ્રયત્નો કરે, એ નિર્ણય ન આપે, ન્યાયાધીશની જેમ ચુકાદો ન આપે. એનું ફોર્મ્યુલા માનવીનો માનવી એ બંને પક્ષો માટે જેને કહેવાય કે એના ઉપર આધારિત હોય છે. ત્યારે આ જે લવાદી છે એમાં પણ ત્રાહિત વ્યક્તિની નિમણૂક કરવાની, બાહ્ય તટસ્થ નિષ્પક્ષ હોય એવો કોઈ ત્રાહિત વ્યક્તિ છે એની નિમણૂક કરવાની અને એ ઝઘડાનો ઉકેલ શોધી આપે. પણ એ ન્યાયાધીશની જેમ શોધી આપે, એ જે ચુકાદો આપે એ માનવો પડે. બંને વચ્ચેનો આ તફાવત. બરાબર છે. આ બંને વચ્ચેનો એક સામાન્ય તફાવત. હવે આપણે બંને વચ્ચેની એના પ્રકારો જોઈ લઈએ. બરાબર. તો લવાદીમાં શું હોય છે? બાહ્ય તટસ્થ નિષ્પક્ષ એવો ત્રાહિત વ્યક્તિ ન્યાયાધીશની માફક નિર્ણય આપશે. જ્યારે સમજાવટની પદ્ધતિ છે એમાં સમજાવટકાર ખાલી સમાધાન કરવાના પ્રયત્નો કરશે, એ કોઈ નિર્ણય નહીં આપે. ત્યારે અહીંયા ન્યાયાધીશની જેમ ત્રાહિત વ્યક્તિ પોતે પોતાનો ડિસિઝન આપશે, પોતાનો ચુકાદો આપશે. બરાબર છે. તો આ છે લવાદી. હવે એમાં બે પ્રકાર છે લવાદીમાં. બરોબર. લવાદીના મુખ્ય બે પ્રકાર. મરજિયાત અને ફરજિયાત. બરોબર. જો આમાં બંને પક્ષકાર, આમાં શું થાય તો કે બંને પક્ષકાર છે એ તટસ્થ વ્યક્તિની નિમણૂક કરે. એને લવાદ કહેવાય. બે પક્ષકારો છે નક્કી કરે, ભેગાથી નક્કી કરે કે ચાલો આપણે આપણો ઝઘડો ઉકેલવો છે, તો આપણે આ એક વ્યક્તિ છે જે નિષ્પક્ષ તટસ્થ છે, બરાબર, અને અનુભવી છે, તો આપણે એને નિમણૂક કરીએ અને આપણે બધું એને સોંપી દઈએ. એ બધી તપાસ કરશે અને પછી એ આપણને ન્યાયાધીશની જેમ નિર્ણય આપશે અને આપણે એને સ્વીકારશું. આવી રીતે જે હોય એને કહેવાય છે મરજિયાત લવાદી. બરાબર. ફરજિયાત લવાદી છે એમાં સરકાર છે એ નિમણૂક કરે છે. બરાબર. સરકાર લવાદની નિમણૂક કરે. બરાબર. અને તેનો નિર્ણય ફરજિયાત સ્વીકારવો પડે. જો અહીંયા છે એ કોણ લવાદની નિમણૂક કરે છે? સરકાર. અહીંયા બે પક્ષકારો નક્કી કરે, બે પક્ષકારો નિમણૂક કરે. અને અહીંયા છે એ સરકાર છે હસ્તક્ષેપ કરે. સરકાર છે એ કોઈ લવાદની નિમણૂક કરે. હમણાં મેં વાત કરી ભાઈ સરકારને એમ લાગે કે ભાઈ બહુ મામલો આગળ વધી ગયો છે, હવે આપણે આમાં પડવું પડશે અને આપણે આમાં કંઈક હવે ઉપાય શોધવો પડશે. તો સરકાર છે એ આ પદ્ધતિનો ઉપયોગ કરે. તો સરકાર છે એ કોઈ તટસ્થ વ્યક્તિ હોય અનુભવી એની નિમણૂક કરે એઝ એ લવાદ, આર્બિટ્રેટર. બરાબર. અને એ લવાદ છે એ પછી આવે, બધો જે આખો કેસ હોય એ જોવે અને પછી પોતે પોતાનો નિર્ણય આપે, ચુકાદો આપે. અને એ ચુકાદો માનવો બંને માટે ફરજિયાત. બરાબર છે. એનો નિર્ણય ફરજિયાત સ્વીકારવો પડે. તો પક્ષકારો દ્વારા જ્યારે લવાદની નિમણૂક કરવામાં આવે ત્યારે એને કહેવાય મરજિયાત લવાદી, અને સરકાર દ્વારા જ્યારે લવાદીની નિમણૂક કરવામાં આવે ત્યારે એને કહેવાય ફરજિયાત લવાદી. બરાબર છે. અહીંયા પક્ષકારો કોઈ તટસ્થ વ્યક્તિની નિમણૂક કરે છે એ કે ન્યાયાધીશ તરીકે, અને અહીંયા સરકાર છે એ કોઈ તટસ્થ વ્યક્તિની નિમણૂક કરે છે ન્યાયાધીશ તરીકે. તો આ છે ફરજિયાત લવાદી, આ છે મરજિયાત લવાદી. બરાબર છે. ફરજિયાત લવાદી છે એની તરફેણની કેટલીક બાબતો પણ પરીક્ષામાં પૂછાતી હોય છે. બરાબર. કે ફરજિયાત લવાદીની તરફેણની અને એની વિરુદ્ધની બાબતો સમજાવો.
બરોબર છે। હવે આની તરફેણની બાબતો આપણે જોઈએ, બરોબર, તો અન્ય પ્રયાસોની નિષ્ફળતા, બધું નિષ્ફળ ગયું હોય ત્યારે પછી આનો ઉપયોગ કરી શકાય છે, બરોબર છે। આનાથી મોટો ફાયદો શું થાય છે તો કે તાત્કાલિક ઉપાય છે એ મળી જાય છે। ઓલામાં તો બધું ખેંચતાણ થાય, ઓલો પક્ષ કે આમ તો ઓલો કે નહીં આમ, બીજી બધી પદ્ધતિઓ આપણે જોઈએ એમાં ઉકેલ છે એ આવવામાં મોડું થાય અથવા ઉકેલ ન પણ આવે, કારણ કે બધા ખેંચતાણ અનુભવે। ઓલો મજૂરો એની બાજુ ખેંચે તો કામ સંચાલન એની બાજુ ખેંચે, બરોબર। પણ જ્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શું થાય તો કે સરકાર જ નિમણૂક કરે લવાદની, અને એ આવે બધી બાબતો જોવે અને ફટાફટ જેને કહેવાય કે પોતાનો ડિસિઝન આપે, અને એ પછી માનવું પાછા બંને માટે ફરજિયાત છે, એનો વિરોધ ન થઈ શકે। તો અહીંયા તાત્કાલિક ઉકેલ આવે છે, બરોબર છે। અને ભારતની અંદર જોવા જઈએ તો ભારતમાં મજૂર સંઘોનો વિકાસ નથી, બરોબર। ભારતની અંદર મજૂર સંઘો છે એનો વિકાસ બહુ ઓછો છે, એટલે મજૂરો છે એ પોતે પોતાના પ્રશ્નો માટે લડી શકતા નથી। તો એવા સંજોગોમાં ફરજિયાત લવાદીનો જે આખો રસ્તો છે એ ખૂબ જ અસરકારક છે, બરાબર છે। તો આ એની તરફેણની વિગતો આવી તમે બતાવી શકો। હવે એની વિરુદ્ધની બાબતો પણ કેટલીક છે જે પરીક્ષામાં તમારે લખવી પડે, બરોબર। આની વિરુદ્ધની બાબતો, પહેલી તો કે બિન લોકશાહી પદ્ધતિ। આ પદ્ધતિ લોકશાહી પદ્ધતિ નથી। શું કામ તો કે જે ત્રાહિત વ્યક્તિ છે કે જેને એકમ સાથે લાગતું ઓળખતું નથી અને ખરેખર એને જે પ્રશ્ન છે એની સાચી માહિતી પણ એની પર પૂરતી માહિતી પણ નથી, એવો વ્યક્તિ જે કંઈ તમને ડિસિઝન આપે તમારે ફરજિયાત માનવો પડે, તો એ પ્રકારની સરમુખત્યારશાહી જેવી બાબત થઈ ગઈ, લોકશાહી બાબત નથી। તો આ પદ્ધતિ છે એ પદ્ધતિમાં ફટાફટ ઉકેલ આવતો હોય, પણ આ બિન લોકશાહી પદ્ધતિ છે, બરોબર છે। પછી પરાવલંબન, જો આ પદ્ધતિનો ઉપયોગ વારે વારે કરવામાં આવે તો પછી માલિકો અને મજૂરો બંને આના ઉપર આધારિત થઈ જાય, પોતાની રીતે ઝઘડો ઉકેલવાના પ્રયત્નો જ કોઈ ન કરે। કાંઈક નાનો એવો ઝઘડો થાય તો કે ચાલો ફરજિયાત લવાદી છે એનો ઉપયોગ કરો, એ બહારનો વ્યક્તિ આવશે અને જે કાંઈ ડિસિઝન આપશે આપણે માનશું, પોતાની રીતે કોઈ ઝઘડો ઉકેલવાના પ્રયત્નો ન કરે, બરાબર છે। અને પક્ષપાતી લવાદ હોય ત્યારે કોઈ એક પક્ષને જ ફાયદો થાય છે। માની લો કે સંચાલન છે એ જે લવાદની નિમણૂક અહીંયા થઈ છે એને પૈસા આપી દે તો ઓલો એના ફેવરમાં જ તે જેને કહેવાય કે નિર્ણય છે એ આપે, બરાબર છે। મજૂરો સાચા હોય છતાં એને અન્યાય સહન કરવો પડે, એની સામે મજૂરો છે એ મજૂર મંડળો બહુ સશક્ત હોય તો એ લવાદને દબાવે અથવા ખરીદી લે, તો માલિકો સાચા હોય છતાં એને અન્યાય સહન કરવો પડે અને જે કંઈ ચુકાદો છે એ મજૂરોની તરફેણમાં આવે। તો આ એક પક્ષપાતી જેને કહેવાય કે આખી પદ્ધતિ છે, બરાબર છે, હોઈ શકે। તો આ રીતે તમે કહી શકો કે આ બધા કેટલાક એના વિરુદ્ધના અને કેટલીક એની તરફેણની બાબતો છે। પરીક્ષામાં આવું બધું પૂછે તો તમે લખી શકો, બરાબર છે। તો આ હતી લવાદી। અને હવે છેલ્લે આપણે જોઈએ, બરાબર છે, નંબર 5, ધારાકીય વ્યવસ્થા। બરાબર, ધારાકીય વ્યવસ્થામાં કેટલાક કાયદાઓ બનાવવામાં આવેલા છે, એ કાયદાઓ અનુસાર જેને કહેવાય કે ઉકેલવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે, બરાબર છે। જેમ કે જોવા જઈએ તો કે સરકાર છે એ તપાસ અદાલતની નિમણૂક કરે, બરાબર છે, પછી સમાધાન મંડળની નિમણૂક કરે, પછી ઔદ્યોગિક ટ્રિબ્યુનલો છે, બરાબર છે। પછી કેટલાક કાયદાઓ પણ સરકારે બનાવેલા છે, ફોર એક્ઝામ્પલ 1926નો ટ્રેડ યુનિયન એક્ટ, બરાબર। પછી 1929 છે તો કે એનો ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ, બરાબર। પછી 1947 છે તો એનો એમાં પણ કાયદો બનાવેલો છે, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ, બરાબર।
તો સરકારે પણ ઘણા બધા કાયદાઓ બનાવેલા છે. એ કાયદાઓ છે એનું મૂળભૂત હેતુ અથવા એનું એક જ કામ હોય છે કે આવા જુદા જુદા એકમોમાં જ્યારે ઝઘડાઓ થાય ત્યારે એને ઉકેલવા, બરાબર છે. પ્લસ સરકાર તપાસ અદાલતો નિયમિત હોય છે, એ ઝઘડાઓ ઉકેલવા માટેના પ્રયત્નો કરે છે. પછી સમાધાન મંડળની પણ રચના કરે સરકાર. ઘણીવાર ધારો કે કોઈ એકમમાં ઝઘડો હોય તો સમાધાન મંડળની રચના કરે. સમાધાન મંડળ છે એ બંને પક્ષોને ભેગા કરી અને ઝઘડો ઉકેલવાના પ્રયત્નો કરે. પછી સરકાર છે એને ઔદ્યોગિક ટ્રિબ્યુનલ્સ બનાવેલી છે. તો ઝઘડો થાય તો બંને પક્ષકારમાંથી કોઈ પણ એક પક્ષકાર અથવા બંને પક્ષકાર આવી ટ્રિબ્યુનલમાં જઈ શકે અને જે કંઈ સમાધાન છે એ એના અથવા જે ઝઘડો છે એના ઉકેલવાના પ્રયત્નો કરી શકે. પ્લસ આવા કાયદાઓ છે, કાયદાઓમાં ઘણી બધી જોગવાઈઓ છે અને એ જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને જે કંઈ એકમ છે એણે પોતાનું કામ કરવું પડે. મજૂર સંગઠનો છે એને પણ એ રીતે કામ કરવું પડે. તો આ બધા કાયદાઓ છે અને એ કાયદાઓ ઝઘડો ઉકેલવા માટેના કાયદાઓ છે કે જેથી કરીને ઝઘડો ઉકેલાય અને ઔદ્યોગિક શાંતિ ક્રિએટ થાય. ઓકે, તો આ બધા કેટલાક એના રસ્તાઓ બતાવી શકાય. થેન્ક યુ.